સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આગામી 1 જૂનથી પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો અમલમાં આવશે. ત્યારે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 865 રૂપિયા થશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવતા 1 જૂનથી અમલમાં આવે તે રીતે દૂધ ખરીદીના દરમાં પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 865 રૂપિયા થશે. સાબર ડેરી નિયામક મંડળ દ્વારા પશુપાલકોનું આર્થિક સશક્તિકરણ થાય, પશુપાલન વ્યવસાય વધુ પોષણક્ષમ બને અને દૂધ ઉત્પાદકોને યોગ્ય વળતર મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાહેબ, શું કહેશો? જે પ્રકારે દૂધ વધારો જાહેર કરાયો છે, બનાસ ડેરીએ કર્યો, ત્યારબાદ દૂધસાગરે કર્યો, હાલમાં સાબર ડેરીએ કયા કારણોના પગલે દૂધ વધારો જાહેર કરાયો છે, તેમજ આનાથી ખેડૂત જગતને શું ફાયદો થશે? આપણા બંને જિલ્લાની અંદર પણ અન્ય જિલ્લાની જેમ ઘાસચારાની અછત થયેલી છે, ઘાસચારો મોંઘો થયેલ છે. એટલે આજે નિયામક મંડળની મિટિંગમાં આ બાબતની ચર્ચા કરતાં આપણા બંને જિલ્લાની અંદર જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લેતા જે આપણો પુલિંગ રેટ અત્યારે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચાલુ હતો, એમાં પુલિંગ રેટની અંદર 15 રૂપિયાનો વધારો કરી એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ જે રેટ છે એ પુલિંગ રેટ છે. આપણો વર્ષ આખાનો રેટ જેમ ગઈ સાલ આપણો 995 રૂપિયા હતો પ્રતિ કિલો ફેટ, વર્ષ આખાનો રેટ અલગ હોય છે. એટલે પુલિંગ રેટની અંદર 15 રૂપિયા આપવાથી હાલ ખેડૂતોને લગભગ 10 કરોડ રૂપિયા જેટલી પ્રતિ માસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ એક નિર્ણય કરેલ છે. 3.5 લાખ પશુપાલકોને. ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવતું આપણે દર વર્ષે લગભગ 30-6 આજુબાજુ આપણો ભાવફેર ચૂકવી દેતા હોય છે, જે વર્ષ આખાનો જે ભાવ ઓડિટ થયા પછી નક્કી થાય. આ વખતે પણ અમારા નિયામક મંડળનું પ્લાનિંગ છે જ કે ભાઈ 30-6 પહેલાં આપણો ભાવફેર ચૂકવી દેવો. અંદાજિત કહી શકાય ગઈ વખત કરતાં વધુ વખત કરતાં ઓડિટ પૂરું થાય પછી કહી શકાય.